લાખના ભંગાર સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિરોણ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ સોલંકી, વિકેશભાઈ રાઠવા તથા હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા લાખાભાઈ રબારી નાઓ વાયર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન વાગોઠ 3 રસ્તા પાસે આવતા વિરેન્દ્રસિંહ જાડેજા તથા સુરેન્દ્રસિંહ ઝાલા નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે વાયરો ગામમાં આવેલ બાપા દયાળુ નગર 2માં રહેતા ભીખાભાઈ બાલુભાઈ ચંદેરાના રહેણાંક મકાન પાસે આવેલ તેમના ભંગારના વાડા પાસે એક 12 ટાયરવાળી ટ્રકમાં ચોરી કે છળકપટથી મેળવેલ ભંગાર ભરેલ હાલતમાં પડેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા 3 ઇસમો મળી આવેલ, જેમાં ભીખાભાઈ ચંદેરા ઉંમરલાયક હોય નોટિસ આપી મુક્ત કરવામાં આવેલ અને અન્ય હાજર એકની BNSS કલમ મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ ભંગાર 20,000 કિલોગ્રામ, કિંમત ₹24 લાખ, ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ12AU 7554 વાળાની કિંમત ₹15 લાખ. પકડાયેલ આરોપી ઇસ્માઇલભાઈ સિદ્દીકભાઈ લુહાર રહે જામા મસ્જિદની બાજુમાં વાયર, તાલુકો અબડાસા, તેમજ પકડવાના બાકી આરોપી આદમ અબ્દુલ શેખ રહે જતો વાંઢ વિરાણી નાની, તાલુકો લખપત, તેમજ સુલેમાન. તમામ મુદ્દામાલ સાથે એક આરોપી ઇસમને પકડી પાડવામાં આવેલ છે.